સુરત શહેરમાં હચમચાવી દેનારી ઘટના આવી સામે. પુત્ર દ્વારા માતા પિતા પત્ની અને બાળકોને ચપ્પુના ઘા માર્યા. સથાણા વિસ્તારના સૂર્યા ટાવર એપાર્ટમેન્ટમાં બની ઘટના. સ્મિત ચિયાણી દ્વારા ઘટનાને અંજામ આપ્યો. ઘટનાને અંજામ આપ્યા બાદ સ્મિત પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું. ઘટનામાં પત્ની અને બાળકનું થયું મોત. માતા પિતા અને સ્મિત હાલ સારવાર હેઠળ. સથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી. પરિવારમાં અંદરો અંદર મનદુખ બબાલ ચાલતી હતી, જેને લઈને સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત મૂળ અમરેલીના સાવરકુંડલાના રહેવાસી. કયું સ્થાન છે, શું ઘટના બની છે અત્યારે? સરથાણા પોલીસ સ્ટેશન પાસે રાજહંસ સ્વપ્ન બિલ્ડિંગ છે, એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે. એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે, જેઓ સારવાર હેઠળ છે. અને એની પત્ની અને એનું 4 વર્ષનું બાળક છે, એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નિપજાવેલ છે. અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે. બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે ત્યારે એ જણાવે છે કે 4-5 દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું. ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા, અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ. અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી. એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે ને 2 જણને મોત નિપજાવેલ છે. કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો? સ્મિત જે છે ઓનલાઈનનો બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે.